सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अन्तर्मुखाहमेत्येषा वृत्ति कर्तारमुल्लिखेत् बहिर्मुखेदमेत्येषा बाह्यवस्त्वेदमुल्लिखेत् इदमो ये विशेषा स्युः गन्धरूपरसादयः असाङ्कर्येण तान् विन्द्यात् घ्राणादीन्द्रियपञ्चकम्। તો જુઓ અહીંયા આગળ આ જે જગતની ઉત્પત્તિ થઈ ગઈ અને એ પછી પરમાત્મા જીવ રૂપે પ્રવેશ કરી ગયા. હવે અહીંયા આગળ કહે છે કે જે અહીંયા આગળ જે કંઈ ઉત્પન્ન થયું છે તો એની અનુભૂતિ થઈ રહી છે આપણને. તો કેવી રીતે થઈ રહી છે? તો કહે છે કે સૌથી પહેલાં જે જીવરૂપે પ્રવેશ કર્યો છે, જીવરૂપે પ્રવેશ કર્યો છે એટલે ચૈતન્યના આભાસ, ચૈતન્યનો આભાસ થઈ રહ્યો છે, ચૈતન્યની અભિવ્યક્તિ થઈ રહી છે. જેવી રીતે તમે દર્પણ સામે ઊભા રહ્યા અને દર્પણમાં તમારો પ્રવેશ થઈ ગયો. તમે દર્પણની અંદર દેખાવા લાગ્યા તો શું કહેવાય? દર્પણમાં પ્રવેશ થઈ ગયો. ખરેખર થયો છે? ખરેખર નથી થયો, પણ દર્પણમાં પ્રવેશ થયો તો શું થયું? તો કે હું જે અહીંયા આગળ છે એનું પ્રતિબિંબ, પ્રતિબિંબ મતલબ કે પ્રતિકૃતિ અહીંયા જેવું છે એવું ત્યાં આગળ જણાવવા લાગ્યું. તો કે અહીંયા આગળ પણ એવી જ કંઈક ઘટના ઘટિત થઈ કે અંતઃકરણમાં પહેલાં અહમ, અહું વૃત્તિ, અહું વૃત્તિ જીવંત વૃત્તિ. અહું વૃત્તિ કેટલી જીવંત છે કે જ્યાં હુંનું ભાન થયું અને પછી અહીંયા આગળ બધું તાંડવ શરૂ થઈ ગયું. તો આ જે અહમ વૃત્તિ છે, અભિમનતા, એ જ્યાં સુધી ચિદાભાસ છે, પ્રતિબિંબ છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અભિમનતા અભિમાનથી યુક્ત થયો. એટલે અભિમાન એટલે એવું નહીં કે રાવણ જેવું અભિમાન. અભિમાન આપણે બધા જ અભિમાની છીએ. કેવી રીતે અભિમાની? શરીરમાં હું બુદ્ધિ, આ ઉપાધિમાં હું બુદ્ધિ રાખવી, બસ એ જ અભિમાન. અભિતઃ માન અર્થાત કે પોતાની જાતને લિમિટ કરી દેવી, પોતાની જાતને સીમામાં બધ્ધ કરી દેવી. આપણે અહીંયા આગળ નક્કી કરી દીધું હું તો આ જ છું. જન્મ થયો છે એક દિવસ, રામ નામ સત્ય હૈ, મુર્દા પડા મસ્ત. એ વખત કાંઈ નહીં રહે. એ જે હું હતો એ છું મંતર, હું છું એટલા માટે જ હું છું કે કારણ કે એક દિવસે છુમંતર થઈ જવાનું. તો આ અહીંયા આગળ જે અભિમાનથી યુક્ત એ કરતા, એ જ અહીંયા આગળ કરતા બને છે. હવે અહમથી અભિમનતા જે કીધું તો એ શું થયું? અંતઃકરણની વૃત્તિ,
જે ચિદાભાસ છે, ચૈતન્યનો આભાસ થઈ રહ્યો છે, જે ભાસી રહ્યો છે, એમાં જ અહીંયા આગળ હું વૃત્તિ જાગી, એ જ પોતાને હું, ત્યાં આગળ જ હુંનું ભાન થઈ રહ્યું છે. અને હુંનું ભાન થયા પછી આ છે તે શરીરને સીમાઓથી બદ્ધ થઈ અહમ કરતા, હું કરતા અને હું ભોગતા, અને ભોગતા થવા માટે ભોંકતા. આ બધું સાથે જ ચાલતું હોય. આપણે વિચારીએ कि नहीं कुत्ते लोग भौंकते हैं, बोले नहीं हम भी भौंकते हैं. दिन भर क्या करते हैं? चाहिए 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 चाहिए. આપણી ભાષામાં એને ભોંકવું કહેવાય. તો કરતા અને અસૌ તસ્ય સાધનમ, એનું સાધન શું છે? તો કે અંતઃમન, એની બે ક્રિયા અંતર્વૃત્તિ અને બહિર્વૃત્તિ. તો આ બે અંતર્વૃત્તિ શું? પહેલાં તો હુંનું ભાન થવું, અને પછી જે અહીંયા આગળ ઇન્દ્રિયો થકી બહાર અપ્રોચ કરવો, બહારના વિષયોને ગ્રહણ કરવા. તો કહે છે કે આ બહારના વિષયમાં હવે અંતર્વૃત્તિ ને બહિર્વૃત્તિનો અહીંયા આગળ સ્પષ્ટતા કરે છે કે અંતર્મુખા અહમિતિ એષા વૃત્તિ, જે અહમ વૃત્તિ છે એ અંતર્વૃત્તિ, અને એને જ કરતા કીધી. અને બહિર્વૃત્તિ તો કે બાહ્ય વસ્તુ, જે કંઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે. તો જુઓ અહીંયા આગળ એક થયો કરતા, હું કરતા, અને બીજું આ અહીંયા આગળ કરણ. કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન. તો કે એ સાધન શું છે? તો કે ઘ્રાણાદિ ઇન્દ્રિય પંચકમ. આ ઘ્રાણ આદિ ઇન્દ્રિય પંચક. અનુભવ કરતા હું, અનુભવ માટેનું કરણ, ઇન્દ્રિય, અને જે અહીંયા આગળ અનુભવનો વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આને કહેવાય ત્રિપુટી. પ્રમાતા, પ્રમાતા એટલે જાણવાવાળો, પ્રમેય જાણવાનો વિષય, અને પ્રમાણ મને સાધન, કે જેના થકી, જેનો આશ્રય લઈને પ્રમાતા પ્રમેયને જાણે છે, વિષયને જાણે છે. હું વિષય, આ વિષય અને વિષયને સંપર્ક કરવાવાળા અહીંયા આગળ જે સાધન ઇન્દ્રિય, આ થઈ ત્રિપુટી. એ દરેક લેવલ પર ત્રિપુટી હોય. ધ્યાન કરતા હોય ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની પ્રક્રિયા. કરતા કર્મનું ક્ષેત્ર કરણ, પછી જ્ઞાતા જાણવાવાળો, પ્રમાતા એટલે જ્ઞાતા, જ્ઞેય જાણવાનો વિષય, અને જ્ઞાન, જ્ઞાનનો અર્થકરણ પણ થતો હોય છે. તો આ રીતે અહીંયા આગળ આ ત્રિપુટી ઉત્પન્ન થઈ ગઈ. અને હવે અહીંયા આગળ કહે છે કે જો આ ત્રિપુટી એ ક્યાં છે? મનની અંદર છે ને. તો મનનો જ અગર ત્રિપુટી ભાગ છે, મતલબ કરતા છે એ વૃત્તિ ક્યાં આગળ છે? મનમાં છે ને. તો આપણે ગઈકાલે જોયું હતું ને કે અહમ વૃત્તિ, કે વૃત્તય તું અહમ ઇદમ વૃત્તિ અહમ વૃત્તિ આશ્રિતા. આ ઇદમ વૃત્તિ, આ રૂપે જે કંઈ છે એ ક્યારે કોને જણાય છે? હું ને જણાય. હું નથી તો કાંઈ અસ્તિત્વ છે કોઈનું? નથી. તો આ હું જે છે એ, હવે આ બધી જ વૃત્તિ કોના ઉપર આશ્રિત છે? હું વૃત્તિ ઉપર. અને પછી મહર્ષિજી કહે છે વૃત્તયઃ મનઃ. મન શું છે? વૃત્તિ. એટલા માટે અહમ વૃત્તિ શું થયું? વિત્તિ અહમ મનઃ. આ છે તે અહમ વૃત્તિ પણ મન થઈ ગઈ. હવે આમ તો જોઈએ કે મન અને આ હું જે મૂળ રૂપે તત્વ છે, આ બેનું જંક્શન ત્યાં આગળ થાય છે.
ત્યાં અહમ વૃત્તિ જાગે છે ચિદાભાસ. તો કે છે કે આ જે છે તો જડ થઈ ગઈ વૃત્તિ જે છે, કારણ કે મનનો પાર્ટ છે અને જડ છે. હું સદૈવ રહે છે કે નથી રહેતો? હું રહે છે, હું વૃત્તિ રહે છે સદૈવ, હુંનું ભાન સદૈવ છે, સુષુપ્તિમાં છે એ રામ હરિઓમ. હા, સુષુપ્તિમાં છે, હું છું ભાન થઈ રહ્યું છે. જો હું છું ભાન નથી થતું, એટલા માટે 12 વિષય હોવા છતાં પણ આપણી પાસે આંખ, નાક, કાન બધું છે. બોલે નહીં નહીં, મારી આંખ તો બંધ છે. બોલે હા, કાન તો ખુલ્લા છે ને, નાક તો છે ને. કે બધા સૂઈ ગયા. હવે એ કે ભાઈ છોકરા સૂઈ ગયા છે તો એક કામ કર, મને વડા ખાવાની ઈચ્છા થઈ છે તો વડા બનાવ. વધારે કંઈ છે નહીં આપણી પાસે, આટલું જ છે. 5-7 વડા ઉતારી દે. હવે છે તે એણે વડા ઉતારવાનું શરૂ કર્યું, પણ પેલીને પૂરું નહોતું સૂતું, બાળક પૂરા નહોતા સૂતા. એટલે ખુશ્બુ આવી ને, ખુશ્બુ આવે છે. આવીને કે માં મને ચંપડું અને ચંપડું. હા લે બેટા, એક તું લઈ લે. ત્યાં બીજું ઉઠ્યું, પછી ત્રીજું ઉઠ્યું, એમ કરીને બધા વડા ગાયા. પણ ગહેરી નીંદમાં કાંઈ થઈ રહ્યું છે ખબર છે તમને? અરે ખબર છે, બહાર એટલો બધો કોલાહલ હતો. અરે રાતે આ લોકોનું કંઈક પાર્ટી ચાલતી હતી, મ્યુઝિક દેર રાત સુધી ચાલ્યું. મને તો કંઈ ખબર જ નથી, મેં તો કંઈ જાણી જ નહીં. તમે કાનમાં કુંબળા લગાવીને સૂવો છો? બોલે નહીં. ઇયરપ્લગ લગાવો? બોલે નહીં, કશું જ નહીં. પણ સ્વિચ ઓફ થઈ ગયું, કનેક્શન કટ, પાવર ઓફ થઈ ગયો. બોલે ઇલેક્ટ્રિસિટી તો આવે છે જો. ના નથી ને, લાઈટ બંધ છે. ના ના આવે છે જો. હવે કે ક્યાં છે આવે છે, કંઈ દેખાતું નથી. સ્પર્શ યોગ કરવો પડે એના માટે. ઇલેક્ટ્રિસિટીના જ્ઞાન માટે સ્પર્શ યોગ સૌથી ઉત્તમ યોગ. એકવાર એક ગામડામાં છે ને તે આશ્રમ હતો, અને એ જે મહારાજી હતા બહુ થોડા આધુનિક ટાઈપના હતા. એમણે બહુ ઇન્ટિરિયરમાં આશ્રમ બનાવેલો, અને વચ્ચે વચ્ચે શહેર છે તે આવતા જતા રહે. તો કંઈક લાગોગ લગાવીને એમ કરી અને એક ઇલેક્ટ્રિસિટીની એક લાઈન ત્યાં સુધી આશ્રમ સુધી ખેંચી. પાતું એવું દોડું અને ખેંચી એક બલ્બ. તો પેલા પંડિત બિચાર ગામડાનો અનપढ़, એણે ક્યારે ઇલેક્ટ્રિસિટી જોઈ નથી. तो कि महाराज जी ये क्या आपने जो है कुछ यहाँ पे किया और इसमें प्रकाश आ गया? तो बोले इलेक्ट्रिसिटी. समझी? बोले नहीं नहीं, તમે કંઈક જાદુ કર્યું, મેજિક લાગે છે, આમાં ઇલેક્ટ્રિસિટી ક્યાં છે? નહીં નહીં, એ ઇલેક્ટ્રિસિટીને કારણે. અચ્છા, હવે એને ખબર પડી ગઈ કે આ બલ્બમાં પ્રકાશ છે, મતલબ ઇલેક્ટ્રિસિટી છે. ગરમીનો મોસમ હતો, તો થોડી વાર પછી મહારાજજી ક્યાંકથી પંખો લઈ આવ્યા અને પંખાને પ્લગ ઇન કરીને ચાલુ કર્યું. પંખો ચાલુ થયો તો કે મહારાજજી આ પાછું તમે કંઈક નવું મેજિક કર્યું, ઇલેક્ટ્રિસિટી. તો કે બધું ઇલેક્ટ્રિસિટી, તમે મને બેવકૂફ બનાવો છો. પેલું અહીંયા આગળ પ્રકાશ આવે છે તો કે ઇલેક્ટ્રિસિટી, હવા આવે છે તો કે ઇલેક્ટ્રિસિટી. બોલે હા. બોલે નહીં, હું ના માનું. વગર જોએ આ કહેતો ને કે મને જ્યાં સુધી ભગવાન દેખાતા નથી ત્યાં સુધી હું ભગવાનને ના માનું. બોલે હા, વગર જોએ હું ઇલેક્ટ્રિસિટી માનું જ નહીં. તો બોલે તો તારે શું કરવું છે? બોલે મને જોવું છે, મારે અનુભવ કરવો છે કેવી હોય ઇલેક્ટ્રિસિટી. તો એક કામ કર, ટેબલ વચ્ચે લઈ આવ. ટેબલ વચ્ચે લઈ આવ
હવે એના ઉપર બીજું ટેબલ મૂક, કે ના હજી પણ નહીં પહોંચે, તો કે એના ઉપર એક ડબ્બો મૂક. એ જૂના જમાનાનું એ સીડી ના હોય તો ટેબલની ઉપર ટેબલ, એની ઉપર ડબ્બો. હવે કે ચડ ઉપર, ધીમે ધીમે ચડી ગયો. તો કે હવે એ જે ગોળો છે ને એને ક્લોકવાઇઝ ફેરવ, ક્લોકવાઇઝ ફેરવ. બોલે હવે આ તો બંધ થઈ ગયો, પ્રકાશ બંધ થઈ ગયો. તો કે હા હું તને ઇલેક્ટ્રિસિટી બતાવું છું. હવે કે તારી 2 ફિંગર લે. એ ફિંગર લઈ અને એમાં જે પેલું દેખાય છે ને એમાં ધીમેથી આ સ્પર્શ યોગથી, એનું જ્ઞાન સ્પર્શ યોગથી થાય. ધીમેથી 2 આંગળી ત્યાં આગળ ટચ કર. હવે ગામડાની વાત હતી, બહુ રિસ્કી પ્રપોઝલ હતું નહીં. કેમ? કારણ કે આમે વોલ્ટેજ કમ હોય, ઓછા હોય, એટલે કંઈ બહુ રિસ્ક નહોતું. એટલે કે ધીમેથી આંગળી લગાવ. હવે એણે આંગળી લગાવી અને જોર કા ઝટકા ધીમે સે લાગે, ધડામથી પડ્યા નીચે. પડ્યા તો મહારાજે પૂછ્યું, ક્યાં હુઆ પંડિતજી? ઇલેક્ટ્રિસિટી. હવે પહેલાં એ પંડિતજી મહારાજજીની પાછળ પાછળ ફરતા હતા, મને ઇલેક્ટ્રિસિટી જોવી છે, મારે ઇલેક્ટ્રિસિટી કેવી હોય મને કહો, ઇલેક્ટ્રિસિટી કેવી હોય મને કહો. અને હવે મહારાજજી પંડિતજીની પાછળ પાછળ ફરે છે. ના પણ મને કહો કેવી હતી ઇલેક્ટ્રિસિટી? તો કે ચડો ઉપર તમે, એનો અનુભવ થઈ જશે. તો એવી રીતે કરવાની જરૂર નહીં કે બટન ઓન કરો તો કે હા લાઈટ ચાલુ. આ બલ્બ સહી સાટ હોવો જોઈએ, બલ્બ ચેન્જ કરીને જોઈ લેવું જોઈએ. એક લાઇટથી ચાલુ ના થયો તો કે હા કદાચ બલ્બ ફ્યુઝ હોય તો કે પંખો ચાલુ કરીને જો. હા પણ અહીંયા આગળ બધું જ ખંડહર હોય તો વાત જુદી છે. બોલે કે ક્યાં કાનથી તો સંભળાતું નથી, તો આંખથી જુઓ. અરે આંખથી પણ દેખાતું નથી. કેમ? ઇન્દ્રિયોને કર દે સ્ટ્રાઇક. કોઈક મને સંભળાય તું, હેર સબ હુએ વાઇટ, इंद्रियों ने कर दी स्ट्राइक, तब जाके हुई ट्यूबलाइट. क्या हुई? गीता पढ़ लो भाई. कि હવે તો ગીતા વાંચો. પણ ઇન્દ્રિયોએ સ્ટ્રાઇક કરી દી. પહેલે પોઝિશનથી ટાઈટ અને હવે એ જે હોય તમે બધા સમજો છો. તો સ્પર્શ યોગથી એનું ભાન થાય, પણ જરૂરી નહીં એનું ભાન સ્પર્શ યોગથી કરવાનું. અહીંયા આગળ આ વચ્ચે વચ્ચે જ્યાં આગળ કનેક્શન કટ થઈ ગયું, આ હું વૃત્તિ આવે છે ને જાય છે ને, સુષુપ્તિ અવસ્થામાં નથી. અને જાગ્યા પછી સૌથી પહેલાં હું છું. એ જ્યાં હું વૃત્તિ આવી તો બધું આ શરૂ થઈ ગયું. તો કે આ હું વૃત્તિ એવું જણાય છે કે એની જાતે પ્રકાશિત નથી થતી, એનું પોતાનો પ્રકાશ નથી, એ પોતે પોતાની જાતે રિવીલ નથી કરતી. અહીં આગળ લાગે છે તો અંતઃકરણનો પાર્ટ થઈ ગયો, કારણ કે મન આવ્યું ત્યારે જ હું વૃત્તિ આવી. તો પછી અહીંયા આગળ કહે એનાથી કાંઈક જુદું હોવું જોઈએ. એ શું છે? તો અહીંયા આગળ 9મા શ્લોકમાં કહે છે, કર્તારમ ચક્રિયામ તદ્વત વ્યાવૃત્ત વિષયાનપી સ્ફોરયેદેકયત્નેન योऽसौ साक्ष्यत्र चेद्वपुः.
ईक्षे शृणोमि छिघ्रामि स्वादयामि स्पृशाम्यहम् इति भासयते सर्वम् नृत्यशालास्थदीपवत् તો કહે છે કે હું છુંનું ભાન અચાનક થવા લાગ્યું. ત્યારે જાગ્યાને હુંનું ભાન થવા લાગ્યું. અને હું થકી આ ઇન્દ્રિયો થકી હુંને પરાઠાની ખુશ્બુ આવવા લાગી. જ્યાં પરાઠાનું નામ આપો એટલે આ જનકભાઈનું મોઢું ખીલી જાય છે. આવે છે ને માનસિક ખાઈ લે છે. માનસિક ખવાઈ જાય છે. બોલે વાહ, આજ તો સવારમાં તમે પરોઠા પરીસી દીધા. નો મેં ખાઈ લીધા હો પરોઠા, એટલે કોઈ ટેન્શન ના લેતા. પણ આ એક સારો આઈડિયા છે કે જે મનમાં ખાવાની પ્રેરણા થાય એને પ્રવચનમાં બોલી દો. પણ હું ચેષ્ટાથી તો બોલતી નથી, અંદરથી જે નીકળી આવે છે. હવે તમારા મોઢા જોઈને મને ખબર પડી જાય છે કે આમને પરાઠા ખાવાની ઈચ્છા છે, એટલા માટે નીકળે છે. મને કોઈ સંકલ્પ નથી, હું તો ખાતી જ નથી, હું નિત્ય ઉપવાસી છું. એનીવે, તો અહીંયા આગળ જ્યાં હું જાગ્યો, હુંનું ભાન થયું. પહેલાં કોનું ભાન થયું? હુંનું ભાન થયું. પછી ઇન્દ્રિયો થકી આ બહારના જગતનું ભાન થયું. ઈક્ષે શૃણોમિ છિઘ્રામિ, જોઉં છું, સાંભળું છું, સૂંઘું છું. પછી સ્પર્શ થઈ રહ્યો છે, શરદી લાગી રહી છે, ગરમી લાગી રહી છે, અને ફાઇનલી ચા આવી. તો ચામાં આજે ખાંડ ઓછી છે, આદું વધારે છે. તો આ બધા જ અનુભવ ઇન્દ્રિયો થકી થવા લાગ્યા. તો કે જુઓ, હુંનું ભાન થયું, પછી ઇન્દ્રિય થકી વિષયોનું ભાન થયું. અહીંયા આગળ શું થયું? બંનેનું ભાન થયું. ભાન થયું મતલબ બીજું કોઈ છે જે એને પ્રકાશિત કરે છે. આ હું છું એ એની જાતે નથી આવ્યું, એની જાતે પ્રકાશિત નથી થયું. એને કોઈ પ્રકાશિત કરવાવાળો કોઈ બીજું છે. તો અહીંયા આગળ કહે છે કે કર્તારમ ચ, જે કર્તા છે, ક્રિયામ ચ, અને ક્રિયા. કયો કર્તા? અહંકાર રૂપી કર્તા. અને જે અહીંયા આગળ ક્રિયા, મનની વૃત્તિ, તદ વ્યાવૃત વિષયાનપી, તદ્વત વ્યાવૃત્ત વિષયાનપી. અને જે અહીંયા આગળ ભિન્ન ભિન્ન વિષય જે આપણે ઇન્દ્રિય થકી જાણ્યા. તો કે આ બધા જ સ્ફોરયેત એક યત્નેન, એક સાથ, એક યત્નેન મતલબ કે એક સાથે, સાક્ષી અત્ર ચેદ્વપુ. એ છે તે કોણ સ્ફુરિત કરે છે, કોણ એને પ્રકાશિત કરે છે? સાક્ષી. તો પાછળ કોઈ સાક્ષી છે. એ સાક્ષી જે છે એ આ કર્તા વૃત્તિ જે છે એના માટે જે કરણ છે, અને ફાઇનલી જે અહીંયા આગળ ક્રિયા, ભિન્ન ભિન્ન વિષયોને ગ્રહણ કરવા.
તો એને જે અહીંયા આગળ પ્રકાશિત કર્યો, જે પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યો છે, બધું એક સાથે. હવે અંધારું છે અને તમે જ્યાં આગળ સ્વિચ ઓન કરી, તો સ્વિચ ઓન કરી તો એવું એક ક્રમ થોડી છે કે પહેલાં છે તે પાસે પેલું જે અહીંયા આગળ વસ્તુ છે, પહેલાં પાસે આ પંખા છે એ પ્રકાશિત થશે, પછી ધીમે ધીમે પ્રકાશ નીચે આવશે, પછી આ બારીઓ, દીવારો ને પછી ખુરશીઓ ને પછી ખુરશી પર બેઠેલા લોકો, આવી રીતે ધીમે ધીમે આવે છે, ધીમે ધીમે આવે છે. એક યત્ને ન, એક સાથે બધું જ પ્રકાશિત થાય છે, કોઈ ક્રમ નથી લાગતો. એવી જ રીતે જણાય છે ને કે જ્યાં જાગ્યા કે તરત જ એટલું સ્પીડથી આપણી ઇન્દ્રિય થકી આપણે વિષયોને જોવા લાગે. તમે જેના કોન્શિયસ થાવ, બસ એ વસ્તુ માનો કે જીવંત થઈ જાય છે. બસ તમે ઇન્દ્રિયોની તરફ લઈ ગયા ત્યાં, જે ઇન્દ્રિય જે વિષયનું મહત્વ છે એ તમારા માટે સામે આવી જાય. હવે हमारे ત્યાં छोकरा आया कि स्वामी जी हमको आत्मा का ज्ञान चाहिए, आत्मज्ञान क्या होता है? तो मैं कीधु कि अच्छा ठीक है, तुम्हारी भाषा में बताते हैं. कीधु कि अच्छा बताओ, सवेरे जब उठते हो तो सबसे पहले क्या भान होता है? वे छोकरा एक બે બહેનો આવતી હતી, એમાં બે બહેનોને કોઈ વધારે ઉંમરમાં ફરક નહોતો. तो કે हमको तो यही विचार आता था, आज भी भाग गई वो, अब गद्दा हमको उठा के रखना पड़ेगा. हमको सवेरे ये पहला विचार था, भाग गई आज फिर भी. बीजी क्या, हमको भी जो है यही विचार आता है कि भाई बाथरूम में घुस गया, अब वो देर करेगा. बीजी क्या, वो हमको सवेरे उठते हैं तो हमको लगता है मेरे बाल जो है ना वो बिखर गए हैं, अनटाइडी हो गए हैं, अब जो है हमको बाल संवारने हैं. अब छोकराओ जेने जेनु महत्व है एनी तरफ एनु ध्यान जाए छे, पण एक यत्ने न, एने कोई क्रम नहीं, એને કોઈ ક્રમથી પ્રકાશિત કરવાની જરૂર નથી પડતી. એ તો એક યત્ને ના, ત્યાં જાગ્યા બધું એક સાથે જ પ્રકાશિત થઈ રહ્યું છે. એ પ્રકાશ કોઈ જો એ છે તે એક પછી એક કરતો હોય તો એની અંદર કર્તૃત્વ હોય, હે ને, કે પહેલાં આને કરવું છે પછી આને કરવું છે તો એ કર્તૃત્વ હોય. અને એક પછી એક કરે છે એનો અર્થ એમ કે એ પ્રકાશમાં કંઈક ન્યૂનતા અને અધિકતા છે, કે એ પહેલાં ડીમ હતો. જેવી રીતે રેગ્યુલેટરવાળા બલ્બ હોય છે ને, કે તમે રેગ્યુલેટરથી ધીમે 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 એને લાઇટને બળાવો અને જેમ જેમ વધારો તો લાઇટ બ્રાઇટ થતી જાય. તો કે એવી રીતે અહીંયા આગળ એમાં પહેલાં ઓછો પછી ધીમે 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 વધે છે એવું નથી. એ તો સ્પષ્ટ રૂપે છે, પણ અંતઃકરણમાં જ્યાં સુધી તમો ગુણનો આવરણ છે. હવે કહો કે નહીં મને એવું નથી થતું, બોલે શું થાય છે? બોલે મારું ધીમે ધીમે ચેતના આવે છે. ઘણી વખત થતું હોય ને કે સવારે ઉઠ્યા શરીરમાં ધીમે ધીમે ચેતના આવે છે. મને ઘણી વખત એવું થતું, એટલી ગહેરી ઊંઘ આવી હોય અને જ્યારે ઉઠું તો પછી એવું લાગે કે જાણે ચેતના બહારથી પ્રવેશ કરી દે છે. ધીમે ધીમે ચેતના આવી રહી છે, પછી વિચાર આવે છે કે હું ક્યાં છું. તો કે જો તમારી અંદર પણ ચેતના ધીમે ધીમે આવી, તમે ધીમે ધીમે કોન્શિયસ થયા, એનો અર્થ શું થયો કે પ્રકાશ ડીમ હતો અને પછી ધીમે ધીમે વધ્યો. તો કેવું છે? બોલે ના. બોલે કે કેવી રીતે નથી? બોલે કે જો આ પ્રકાશ એવો છે, આ ચેતના એવી છે કે ધીમે ધીમે એ આવી રહી છે, હજી મને પૂરું ભાન નથી. એને પણ પ્રકાશિત કરે છે ને, હે ને? આ પ્રકાશ
અંધકારને પણ પ્રકાશિત કરે છે અને પ્રકાશને પણ પ્રકાશિત કરે. મને કંઈ ભાન નથી થતું. હું સવારે ઉઠ્યું, બસ ખાલી મને મારું ભાન હતું, બાકી હજી સુધી કોઈ બીજા વિષયનું સીધું ભાન નથી થતું. કોણ પ્રકાશિત કરે છે? એ ભાન નથી થતું. હજી મારી ઇન્દ્રિયોમાં ચેતના નથી આવી. એ જ પ્રકાશથી થઈ રહ્યું છે ને. કોનાથી? સાક્ષી કહી રહ્યો છે, હે ને? આ સાક્ષીના પ્રકાશમાં એ મંદ ભાન થઈ રહ્યું છે કે અધિક ભાન થઈ રહ્યું છે, એ તો તમારા અંતઃકરણની તમોવૃત્તિના ઉપર આધારિત હોય છે. તો કે છે કે આ છે તે કર્તા, ક્રિયા અને એના દ્વારા આ જે કંઈ વિષય છે, વિવિધ વિષય સ્ફોરયત એક યત્નેન, એકી સાથે આ સાક્ષી. અને સાક્ષી શું છે? ચેતવપુ, ચૈતન્ય સ્વરૂપ. એ ચેતન શરીર છે, ચેતન સ્વરૂપ આ જે તત્વ છે એ જ સાક્ષી આ પ્રકાશિત કરે છે. એનો અર્થ શું થયો? કે આજે અહીંયા આગળ જે હું રૂપે જણાઈ રહ્યો છે એ આત્મા નથી. હું રૂપે જણાય છે એ આત્માની અભિવ્યક્તિ છે, પણ એ શુદ્ધ આત્મા નથી. એટલા માટે જુઓ, જ્યાં આગળ ગીતાના 7મા અધ્યાય ભગવાન બે પ્રકૃતિની વાત કરે છે, અપરા અને પરા પ્રકૃતિ. તો અપરા પ્રકૃતિમાં તો આ બહારના વિષયોને પંચમહાભૂત ને બધા ભૂમિરાપો અનલો વાયુ ભૂખમ મનો બુદ્ધિ રેવ છે, એ બધું અપરા પ્રકૃતિમાં આવ્યું. પછી પરા પ્રકૃતિ શું કહે છે? જીવ ભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત, કે જીવ રૂપે જે અહીંયા આગળ જેના દ્વારા આ બધું ધારણ થઈ રહ્યું છે. આપણે જોયું ને કે કોણ આ બધાને ધારણ કરે છે? હું છું. હું વૃત્તિ હટી ગઈ તો એ મારા ધ્વસ્ત થઈ ગઈ, હે ને? તો આ અહીંયા આગળ જે હું છું રૂપે ભાન થઈ રહ્યું છે એ પરા પ્રકૃતિ છે. અને પ્રકૃતિ એટલે પ્રકૃતિ. જેવી રીતે અપરા પ્રકૃતિ, એવી રીતે પરા પ્રકૃતિ. માયા આ અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ છે, એ સ્વરૂપ નથી. સ્પષ્ટ છે ને? કે આ અભિવ્યક્તિ એ સ્વરૂપ નથી, પણ એક અભિવ્યક્તિ માત્ર છે. અભિવ્યક્તિ સદૈવ સીમિત હોવાની, સંકુચિત હોવાની. દર્પણની સામે તમે ઊભા છો, તમારી અભિવ્યક્તિ થઈ રહી છે. તો અભિવ્યક્તિની કંઈક સીમા હોય ને, કે તમે જ્યારે હાથ ઉપાડશો ત્યારે જ એ અંદર હાથ ઉઠશે. તમે મુસ્કુરાશો તો એ તમારી સામે મુસ્કુરાશે. તમે ગુસ્સે થશો તો એ પણ ગુસ્સે થશે. તો એ તમારા ઉપર આશ્રિત છે. તો એટલે આ જે અહીંયા આગળ અભિવ્યક્તિ છે એની તો સીમા છે, હું છું. અને સીમા એ રીતે પણ જણાય છે કે અહીંયા આગળ હુંના માટે એક કરણ છે અને એની એક ક્રિયા, આ ત્રિપુટી. હવે એકમાં જ તે 3 ભાગ પડી ગયા તો બધાને કેટલું મળ્યું? 33.33%. બસ આ જ એની સચ્ચાઈ છે. તો કે છે કે આ રીતે કે ત્રણેય વસ્તુ સાક્ષી થકી જણાય છે. આ જે કર્તા જે છે હું છું, એ અહીંયા આગળ મૂળ રૂપે એ મારી રિયાલિટી નથી. એ હું છું એ તો હું છું જ, પણ મારી વાસ્તવિકતા એ નથી. આ હું એ સેલ્ફ રિવીલિંગ નથી, કોઈના થકી જણાય છે. અને કોણ છે? સાક્ષી. તો કે છે કે ઈક્ષે શૃણોમી જિઘ્રામી સ્વાદયામી સ્પૃશામી અહમ. હું જોઉં છું, હું સાંભળું છું. સાંભળો છો કે નહીં?
હા, સાંભળીએ જ, હું બોલું છું. તો કે શૃણોમી જિઘ્રામી, સૂંઘો છો કે નહીં? બોલે અરે કંઈ ખુશ્બુ જ નથી આવતી અત્યારે. તો કે નથી સુગંધ આવતી, એ પણ સૂંઘો છો કે નહીં? સ્વાદયામી, સ્વાદ લઈ રહ્યા છો કે નહીં? મોઢું ચાલી રહ્યું છે ને? એ તો મદદથી રાખવું પડે. કેમ? બે કારણ. એક તો ખાંસી આવે તો પછી ડિસ્ટર્બ થાય, ને બીજું કારણ એ ઊંઘ ના આવે. તો ઊંઘને ભગાડવા માટે અમે સ્વાદયામી, જ્યારે ઊંઘ આવવા લાગે ત્યારે પેલા દાલચીનીનો તીખું ટેસ્ટ ધ્યાનમાં રાખીએ, એટલે અમારી ઊંઘ ઉડી જાય. એટલે પણ એવું કરાય નહીં હો. કોઈ પણ શ્રવણકાલે કોઈ પણ પરાધીનતા ના આવવી જોઈએ. મન થોડું પણ વિક્ષેપ થયો તો આપણે ગયા. તો એટલે સ્વાદયામી, સ્પૃશામી, સ્પર્શ. હવે જ્યારે સવારે ઉઠતા નહીં તો ગરમીનો મોસમ હોય ને તો એ વખતે ઉઠાડવા માટે એટલે હજી ટાઈમ થઈ ગયો ને હજી સુધી સૂતા છે, તો હવે પેલા મા બાપને તો એમ થતું હતું કે ભાઈ આને આટલા વાગ્યા સુધીમાં ઉઠી જ જવું જોઈએ. તો પછી જેટલી રજાઈ ને કંબલ ને બધું હોય ને, ઇવન ગાડલું પણ એ ઉપાડીને આપણે માથે નાખી દે. હવે આટલી ગરમી હોય તો જગ મારીને ઉઠવાનું. ગરમી લાગે છે, સ્પૃશામી, અને ઠંડીમાં પંખો ફૂલ ચલાવી દે અને રજાએ કંબલ જે કંઈ ઓઢવું હોય બધું ખેંચી લે. જગ મારીને ઉઠો હવે. તો કે ઠંડી લાગી, ગરમી લાગી. સ્પૃશામી ઇતિ ભાસયતે સર્વમ, આ બધું જ પ્રકાશિત કરી રહ્યો છે. કોણ કરે છે? સાક્ષી. કેવી રીતે? નૃત્ય શાલાસ્થ દીપવત, નાટક શાળામાં જે દીપક છે એ દીપકની જેમ બધાને એક સાથે પ્રકાશિત કરે. નૃત્ય શાળાનો દીપક પણ એવું જ છે ને, જે રીતે કે જોયું કે લાઈટ, કે જ્યાં લાઈટ તમે ચાલુ કરી બધું જ એક સાથે રિવીલ થઈ રહ્યું છે. સ્ફુરયેદ એક યત્નેન. તો આ વસ્તુ યાદ રાખવી જોઈએ કે આ જે અહીંયા આગળ કરતા અથવા હું છું જે ભાન થઈ રહ્યું છે એ મનનો એક પાર્ટ છે, એ અંતઃકરણનો પાર્ટ છે. વૃત્તય મનઃ, અને એટલા માટે વિદ્ધિ અહમ મનઃ, આ હું વૃત્તિ પણ મન છે. અને એ કોના થકી પ્રકાશિત થઈ રહ્યો છે? સાક્ષી, જો ચિત્વપુ, ચેતન તત્વ, એનાથી એ પ્રકાશિત થયું છે. હવે અહીંયા આગળ નૃત્યશાલાની વાત કરી તો જે અહીંયા આગળ મુખ્ય વિષય નાટક દીપ, નાટક મંચના દીપકની વાત. કેવી રીતે અહીંયા આગળ નાટક મંચથી આપણને પૂરું રિવીલ કરશે કે આ અહીંયા આગળ સરખામણી કરી, એની તુલના કરી અને આપણને પૂરું આ નાટક મંચ, આ જે કંઈ અનુભવ થઈ રહ્યો છે આ બધું શું છે? નાટક મંચ. નાટક મંચ પર આવી ગયા. જ્યાં હું જાગ્યો એટલે નાટક મંચ પર એન્ટ્રી થઈ ગઈ. અને પછી જ્યાં હું એક્ઝિટ કરી ગયો તો ક્યાં ગયા? ગ્રીન રૂમમાં. અને ગ્રીન રૂમમાં જઈને બધા કોસ્ચ્યુમ ઉતારી લીધા. તમે રાજા બનાતા તો એ તમારો રાજશાહી ઠાઠ ઉતરી ગયો, રાજા બનેલા હતા. અને રાજશાહી ઠાઠ ઉતર્યો તો શું દેખાયું? અંદર ફાટેલું બનિયાન. રાજા છે તો રાજા મતલબ
પણ અંદર તો ફાટેલું બન્યાન છે. તો કે ગ્રીન રૂમમાં પહોંચી ગયા. હવે તો હવે અહીંયા આગળ કહે છે કે આ નાટક મંચની વાત કરી, નૃત્યશાલાસ્ત દીપ. તો જરા આ નૃત્યશાલાની બાબતમાં બતાવો. હવે જુઓ, આ જે અહીંયા આગળ મહારાજ છે વિદ્યારણ્ય મુનિ, કોઈ રાજાના મંત્રી હતા પહેલાં, અને એમનું કેવું મનન ચિંતન કેવું ચાલતું હશે કે રાજા સાહેબ છે જ્યાં આગળ જાય તો એમને ત્યાં આગળ તો જવું પડે સાથે, ભાઈ મંત્રી મહોદય છે તો એ એમને નાટક જોવા માટે પણ લઈ ગયા હશે. ત્યાં આગળ બેસીને એ શું અહીંયા આગળ વિચારી રહ્યા છે, એ નાટક જોઈ રહ્યા છે, પણ એ નાટકમાં એક એક ઘટનાને એને મહત્વ નથી આપતા, પણ અહીંયા આગળ શું જોઈ રહ્યા છે, તો ત્યાં આગળ બેસીને પણ એમની દ્રષ્ટિ નાટક દીપ પર છે. કેવી વેદાંતમાં નિષ્ઠા છે. એક જગ્યાએ એમણે દ્રષ્ટાંત આપ્યું, એટલે કે પેલા મંદિરથી નીકળતા એક સુંદર યુવા છોકરી એ જતી હતી, અને આજકાલની જેમ થોડું છે, પહેલાં તો લાંબા ચોટલાની ફેશન હતી, તો લાંબો ચોટલો અને એ છે તે કમર પર પેન્ડ્યુલમની જેમ ઝૂલે, પાછળ છે તે છોકરા, યંગ છોકરા. હવે એ ચોટલાને જોવે અને કે વાહ, જલ્દી આગળ જઈને જોઈએ, બહુ સુંદર હશે. તો એ મનચલા છોકરા એની પાછળ. હવે એ લોકોને જવાનું હતું દક્ષિણમાં અને છોકરી જતી હતી પૂર્વમાં, તો એ એની પાછળ ચાલી નીકળ્યા. વિદ્યારણ્ય મુનિ જોઈ રહ્યા છે, ચોટલો જોયો. ચોટલામાં કેટલી સેર હોય? લટો 3. તો કે હા, આ માયાના 3 ગુણ, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણની બનેલું પૂરું જગત આ શેર ચોટલો બનેલો છે. અને એ જેવી રીતે આ છોકરાઓને મોહિત કરે છે એવી રીતે બિચારા જીવડાને, ભાઈ અમે શું કરીએ? હવે આણે આવો ચોટલો સાડીની બહાર ના રાખવો જોઈએ, કવર કરીને રાખવો જોઈએ, એણે આવી રીતે બહાર રાખ્યો છે, તો હવે આપણે તો મોહિત થવું જ પડે ને. तो कि हाँ वो भी वही बोल रहे थे कि क्या करे, लेकिन अगर केले का छिलका आया, बोले केले का छिलका आया तो फिसलना तो पड़ेगा ही रास्ते में. હવે આગળ ચાલ્યા तो 2 छिलका, तो कि अब क्या करे, 2 छिलके आए. बोले अब क्या सोच रहे हैं? बोले पहले दाएं से फिसले कि बाएं से फिसले. क्या फिसलना? अरे छिलका आया तो फिसलना तो पड़ेगा ही, और ચોટલો છે તો મોહિત તો થવું જ પડશે. આ જગત આટલું સુંદર બનાવ્યું છે તો કે મેટ ફોર ઈચ અધર, મોહિત તો થવું જ પડશે. તો અહીંયા આગળ કહે છે કે જો આ વેદાંતના આચાર્યોની દ્રષ્ટિ એ પણ જગતને જોવે છે. આપણને થાય કે અરે આ પણ જોવે છે, જો તો ખરા, આ નાટક જોઈ રહ્યા છે, આ પિક્ચર જોઈ રહ્યા છે, પણ કોણ શું જોવે છે એની વાત અલગ છે. एक बार कोई कहे कि गुरुजी हम जो है ना वो वैसे तो कोई सीरियल नहीं देखते हैं, लेकिन एक अभी सीरियल का थोड़ा एडिक्शन हो गया. बोले क्या सीरियल देख रहे हो? बोले महादेव का सीरियल देख रहे हैं. बोले अच्छा. बोले हाँ, पहले जो है दक्ष प्रजापति का प्रसंग आया और वो क्या, वो कैसा अभिमान की तो पराकाष्ठा थी, और फिर ये प्रसंग, ये असुर और वो
एक बार पूरी सीरियल देख ली फिर भी हमको जी नहीं भरा, अभी फिर से देख रहे हैं और हम उसमें इतने मोहित हो जाते हैं। गुरु जी बोले देखो, जरूर देखो, अब तुम उनको एंटरटेनमेंट की दृष्टि से मत देखो। बोले कैसे देखें? बोले अब तुम अपने आपको दक्ष से आइडेंटिफाई करो, દક્ષની પોઝિશનમાં પોતાને રાખીને અને પછી જુઓ, અને તો તને જણાશે કે અહંકાર કઈ હદ સુધી કામ કરે છે, અને અહંકાર ત્યાં આગળ અભિમાન, અહંકારથી યુક્ત થઈને જીવો તો કેવી પીડા આપે છે, મનની અંદર જે ઘૂંટણ થાય છે, પીડા થાય છે, એન્ઝાયટી, બોલે કે એ બધાને મહેસૂસ કર, એકવાર જોઈ લે એવી રીતે, ફરીથી હજી પણ દિલ ના ભરાયું, ફરીથી જો, મહાદેવજી બનીને જો, મહાદેવજીની સાથે દાદા થયા. અસંગતા કોને કીધી? આ બધું થઈ રહ્યું છે એ પેલા કરી રહ્યા છે, પણ મહાદેવજી અસંગ છે. તો હવે આ જે વેદાંત જે આચાર્ય છે, જે જ્ઞાનવાન છે, એ પણ આ જગતને જોવે છે, અનુભવ કરે છે, પણ શું જોઈ રહ્યા છે? એમની દ્રષ્ટિ, એ તો એમના શૂઝમાં પગ નાખો તો ખબર પડે. તો અહીંયા આગળ કહે છે કે ભાઈ આ નાટક, એ પણ નાટક જોવા ગયા હતા, અને નાટક જોવા ગયા તો એમણે શું જોયું? તો અહીંયા આગળ કહે છે 11મો શ્લોક, નૃત્યશાલા સ્થિતો દીપઃ પ્રભું સભ્યાંશ્ચ નર્તકીં દીપયેદ વિશેષેણ તદભાવેપી દીપ્યતે. તો અહીંયા આગળ કહે છે કે આ નૃત્યશાલા, નાટકશાળા, હવે પૂરી નાટકશાળા લઈ રહ્યા છે, ખાલી નાટક મંચ નહીં, પૂરી નાટકશાળા. તો કે એ નાટકશાળામાં એક દીપક પ્રજ્વલિત છે, લાલટેન દીપક પ્રજ્વલિત છે, બળી રહ્યો છે, અને ત્યાં આગળ શું શું છે? પ્રભુ અર્થાત કે રાજા. હવે નાટક જોવા માટે રાજા સાહેબ આવ્યા છે, રાજા છે. પછી સભ્યાંશ્ચ, સભ્યાહ કોણ? કે આ પ્રજા. ભાઈ રાજા એકલા નાટક જોવા નથી આવ્યા, સાથે પ્રજા પણ છે, અથવા તો જે શું કહેવાય, રાજ્યના કર્મચારી હોય એ લોકો છે. તો કે સભ્યાંશ્ચ, અને નર્તકી, કે નાટક મંચની ઉપર એક નર્તકી છે, ડાન્સર છે, અને એ ડાન્સ કરી રહી છે. અને આ ડાન્સમાં કેટલા પ્રકારના અભિવ્યક્તિ હોય છે, પૂરા 9 રસ આ ડાન્સથી અભિવ્યક્ત થતા હોય છે. આ એ આજકાલના ડાન્સ જેવું નહીં કે દમ કાંઈ ન સર ન પૂછ, જિમ્નેસ્ટિક છે આજકાલના ડાન્સ. હવે ડાન્સના એક વખત પેલું કોઈ પ્રોગ્રામ હતો તો જોવામાં આવ્યો, મેં કીધું આ શું? પેલા ઉછળ્યા અને પછી ગુલાટિયા ખાધા. અરે ભાઈ મને કંઈ નથી પૂછવું, ગુલાટિયા ખાધા. મેં કીધું આ ડાન્સ કહેવાય? આ તો જિમ્નાસ્ટિક કહેવાય. એના માટે એણે એશિયાડિયા ઓલિમ્પિકમાં જવું જોઈએ અને ત્યાં આગળ જિમ્નાસ્ટિક બતાવવી જોઈએ. આ અહીંયા આગળ ડાન્સ થોડી છે. પણ આજકાલના ડાન્સ એવા જ છે, કોઈ સર ન પૂછ, અને ડાન્સ ના કહેવાય. ડાન્સમાં તો 9 રસની અભિવ્યક્તિ થાય. ખાવાના ષટ્રસ હોય ને, અને આ નાટકમાં નૃત્યના 9 રસ, શૃંગાર રસ,
વીર રસ, સૌમ્ય રસ, પછી વાત્સલ્ય રસ, બીભત્સ રસ, કરુણા રસ. મને યાદ નથી પૂરા, પણ આપણે જીવનમાં બધા અનુભવ કરતા હોઈએ છીએ. એન્ઝાયટી રસ, પરાઠા ખાવાનો આનંદ રસ, જે હોય શોધજો, ગૂગલ બાબાને પૂછી જોજો કે 9 રસ કયા કયા છે, એ બતાવશે તમને. તો કે આવી રીતના એ નર્તકી પોતાના હાવભાવથી, આ ભારતનાટ્યમ ને એ બધું હોય છે, તો એમાં આવી રીતના અભિવ્યક્તિ થતી. ઘણી વખત શિવ તાંડવની ઉપર નૃત્ય થતું હોય છે, મહિષાસુર મર્દીની ઉપર નૃત્ય અદ્ભુત હોય છે, જે આ શાસ્ત્રીય એ હોય એમાં. આજકાલના ઓરંગુટાંગની જેમ ઉછળકૂદ કરવાવાળું નહીં, પણ જે આ રીતે ભારતનાટ્યમ અથવા તો કથક, આ બધામાં એ અભિવ્યક્તિ બહુ સુંદર થતી હોય છે. 9 રસની અભિવ્યક્તિ થઈ રહી છે. તો આ દીપક રાજાની એન્ટ્રીથી પહેલાં શું હતું? પૂરું આ નાટકશાળા ખાલી હતી અને દીપક છે તે ખાલી, બધી ખુરશીઓ ખાલી છે. બોલે હજી કોઈ નથી આવ્યું. પછી સૌથી પહેલાં આ ધીમે ધીમે એક એક કરીને પ્રજા આવી. રાજાના આવ્યા પછી ના આવે, એ મર્યાદા વિરુદ્ધ કહેવાય. એટલા માટે બધાએ એક એક આવી અને પોતપોતાની સીટ ગ્રહણ કરી અને પછી રાજા સાહેબની એન્ટ્રી થઈ. કેવી રીતે? દક્ષ પ્રજાપતિની જેમ. અને ઠાક ઠાક ખડાઉ પહેરી. એ લોકો ખડાઉ પણ એટલા માટે પહેરતા પહેલાંના લોકો, એ જાણે એટલે ખબર પડી જાય કે આવ્યા છે. हमारा गुरुजी कहता था कि हमारे बाबा फौजी व्यक्ति थे, ब्रिटिश आर्मी में थे, जनरल साहब थे. અને ઘરમાં છે તે 5 વહુ ને. એ તો સમય એવો હતો કે ભાઈ બધા ઘૂંઘટ કાઢે, તો કે જ્યાં આગળ હવે જે લોકો ખડાઉ ના પહેરતા એ લોકો એટલે ખબર પડી જાય બહુજી આએ અને ફટાકથી. મેં આજે રાજસ્થાનમાં પણ હજી પણ એ કલ્ચર જોયું છે. જોધપુર ગઈ હતી તો ત્યાં આગળ આવું ભાઈ ખટ ખટ ખડાઉ પહેરે અને જ્યાં આગળ ખટ આવાજ આવી એટલે બધા કંઈક ને કંઈક કરવા લાગે. પહેલાં તો માથે ઓઢી લે અને કંઈક કામમાં બિઝી થઈ જાય, નહીં તો ગપાટા સપાટા ચાલતા હોય. હવે એ આવે ને ગપાટા સપાટા ચાલતા હોય તો એમને જ પોતાની તોહીન લાગે, એટલા માટે ખડાઉ પહેરીને પહેલેથી ઠક અવાજ કરે એટલે બધી સાવધાન થઈ જાય કે હા. અને બાબુજીને એમ થાય જો મારું માન રાખ્યું. તો પછી કોણ આવ્યું? પહેલાં પ્રજા આવી, પછી રાજા સાહેબની એન્ટ્રી થઈ. એ વખતે પેલા આ પટ બંધ હતો, પછી છે તે પટ ખુલ્યો અને ત્યાં આગળ એક કોમ્પેરર આવ્યા અને આવીને કોમ્પેરિંગ કરી અને કહે છે કે તમારી સામે આ નૃત્યને પ્રસ્તુત કરી રહી છે નર્તકી સો એન્ડ સો. હવે આ રીતે એણે એનાઉન્સ કર્યું. તો એ એનાઉન્સ કર્યું અને એમાં થોડું પાછું મર્ચ મસાલાને થોડું ચીકણું ચૂપડું કરવું પડે, થોડું રસમય બનાવવું પડે. પછી એમની એક્ઝિટ થઈ, પાછું મંચ ખાલી થઈ ગયું અને પછી ધન 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 મ્યુઝિક ચાલુ થયું અને નર્તકીએ એન્ટ્રી કરી અને નર્તકીએ એના 9 રસનું પ્રદર્શન કર્યું પોતાના હાવભાવથી, પોતાની મુદ્રાઓથી.
આ બધું કયા પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યું છે? નૃત્યશાલાસ્થ દીપ. દીપયેત અવિશેષેણ. અવિશેષેણ મતલબ કે સમાન રૂપે. એવું નહીં કે રાજા જે છે એને વધારે હાઇલાઇટ કરો, પ્રજાને ઓછી હાઇલાઇટ કરો, એવું નહીં. નર્તકી છે એને વધારે હાઇલાઇટ કરો. જો દીપક પ્રજ્વલિત છે તો એ બધાને સમાન રૂપે કરશે. અને અવિશેષેણ એક સાથે. તદ અભાવે અપી દીપ્યતે. હવે ધીમે ધીમે આ બધું સમાપ્ત થઈ ગયો. શું સમાપ્ત થઈ ગયો? ખેલ ખતમ. હવે ધીમે ધીમે બધા જવા લાગ્યા. સૌથી પહેલાં નર્તકી જતી રહી. તાલ જે હતા બધા, જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હતા એ બધા બંધ થઈ ગયા. રાજા સાહેબનું એક્ઝિટ થઈ ગયું. પછી ધીમે ધીમે બધી પ્રજા અને ફરીથી હોલ નાટકશાળા ખાલી થઈ ગઈ. એ ખાલી થઈ ગઈ તો કે તદ અભાવે અપી. આ બધાનો અભાવ છે. નથી રાજા, નથી પ્રજા, નથી અહીંયા આગળ નર્તકી, કોઈ નથી. અને એ વખતે પણ દીપ્યતે, એ વખતે પણ પ્રકાશ, એ દીપક પ્રજ્વલિત છે ને. એવું નથી વિચાર ચલો બધા જતા રહ્યા તો હવે થોડો આરામ કરી લો, બોલે નહીં. દીપક એ વખતે પણ સમાન રૂપે ભાવ અસ્તિત્વને પણ પ્રકાશિત કરે છે અને બધાના અભાવને પણ, કંઈ જ નથી એને પણ પ્રકાશિત કરે છે. તો કે આ રીતે નૃત્યશાલા સ્થિતો દીપ. તો બોલે એ તો ઠીક છે, પણ હવે અહીંયા આગળ એને કેવી રીતે એપ્લાય કરશો? તો આગળ અહીંયા કહે છે અહંકારમ ધિયમ સાક્ષી વિષયાન વિભાસયેત અહંકારાદ્ય ભાવેપી સ્વયં ભાત્યેવ પૂર્વવત નિરંતરં ભાસમાને કૂટસ્થે જ્ઞપ્તિરૂપતઃ તદ્ભાસા ભાસ્યમાનેયં બુદ્ધિર્નૃત્યત્યનેકધા. તો અહીંયા આગળ કહે છે પહેલા તો કે અહંકારમ ધિયમ સાક્ષી વિષયાન અપી ભાસયે. બોલે સાક્ષી, જે સાક્ષી છે એ અહંકાર, ધિયમ વિષયાન અપી ભાસયે. આ સાક્ષી કોને કોને પ્રકાશિત કરે છે? અહંકાર, હું છું, હું છું ને પ્રકાશિત કરે છે. પછી ધિયમ, આ બુદ્ધિ, બુદ્ધિની અંદર અંતઃવૃત્તિ બહિર્વૃત્તિ જે છે ને, તો બુદ્ધિને પણ પ્રકાશિત કરે છે. અને આગળ વિષયાન અપી, જે ભિન્ન ભિન્ન વિષયો છે એને પણ પ્રકાશિત કરે છે. તો કર્તા, કરણ, કર્મ. ધિયમ શું છે? કરણ. બુદ્ધિ આપણી કરણ, બુદ્ધિથી મતલબ છે અંતઃકરણ. તો કે આ ત્રણેયને પ્રકાશિત કરે છે. કરે છે ને, ખુશ્બુ આવે છે ને. તો આ ત્રણેયને એક સાથે પ્રકાશિત કરે છે. કોણ? સાક્ષી. તો હવે સાક્ષી કોણ થયું અહીંયા આગળ? નાટક મંચનો દીપક, નૃત્યશાલાસ્થ દીપ. અને જે વખતે અહંકાર આદિ અભાવે અપી, કે જ્યાં આગળ સ્વિચ ઓફ થઈ ગયું,
ઘણી વખત બિસ્તરમાં જઈને સ્વિચ ઓફ થતું હોય છે, ઘણી વખત બિસ્તરમાં જઈને પણ સ્વિચ ઓફ નથી થતું, અને ઘણી વખત ખુરશીમાં બેઠા બેઠા પણ થતું હોય છે ને. એક બેન આવે અમારે ત્યાં, તો જ્યાં પ્રવચન શરૂ થાય ઓમ સહના ભવતુનું શાંતિ શાંતિ શાંતિ, તો એના મનમાં એટલી અપાર શાંતિનો અનુભવ થાય કે સ્વિચ ઓફ થઈ જાય. અને પછી જ્યાં આગળ અને સ્વિચ ઓફ થાય એટલે આંખ બંધ થઈ જાય, ગરદન ઉપર અને મોઢું ખુલ્લું, એની અંદર રસગુલ્લું એક મૂકી દેવાય એટલું મોઢું ખુલ્લું થાય. અને પછી જ્યાં કીધું ઓમ પૂર્ણમદઃ, ખબર નહીં એનો એલાર્મ એવું સેટ કરેલું છે કે જ્યાં આગળ પૂર્ણમદઃ કીધું તો જાગી જાય. અમારે ત્યાં ડોગી છે, એ ડોગીને પણ એવું છે, એ પ્રવચન જ્યારે ચાલતું હોય, ખાસ કરીને શિબિર હોય ને ત્યારે એ કોઈને પકડી લે મતલબ એની સાથે દોસ્તી કરી લે. એ વખતે અમે બધા એના દુશ્મન. એની બેગ ત્યાં આગળ પડી હોય તો મજાલ છે કોઈ એને ટચ કરે, અમે લોકો ના કરી શકીએ એવું એને પ્રોટેક્ટ કરે. અને પછી જ્યાં આગળ એ એટલા માટે પ્રવચનમાં આવીને બેસે તો એ પણ બેસે ત્યાં આગળ, અને એ નંદી બાબાની જેમ એનું ધ્યાન કર્યા કરે. હવે એ બિચારો એટલો કોન્શિયસ થઈ જાય કે આ મારી સામે જ જોયા કરે છે, પણ એના સામેથી નજર એની હટે જ નહીં. પછી ધીમે ધીમે એમ કરતાં સૂઈ જાય. અને જ્યાં ઓમ પૂર્ણમદઃ, એને ખબર નહીં, એનું પણ એવું એલાર્મ સેટ છે કે એકદમ ઊભો થઈ જાય, હા પત્યું હવે, ક્યારનું ચાલતું હતું. તો એ પણ માતાજી છે ને, એ આવે તો જ્યાં પૂર્ણમદઃ થયું તો એનું એલાર્મ વાગી ગયું અને જાગી જાય. તો એટલે પછી એને લોકો કહે કે ભાઈ તું અહીંયા આવીને સૂવે છે તો કેમ અહીંયા આગળ આવે છે સાંભળવા માટે? તો કે સાચું કહું, ऐसी नींद हमको बिस्तर में भी नहीं आती है जो यहाँ पे आती है. एक घंटे की नींद होती है, लेकिन ऐसी नींद होती है कि दुनिया पूरी बाधित हो जाती है, जैसे कि समाधि लग जाती. તો એવું થાય ને કે ક્યારેક બિસ્તરમાં નીંદ આમ તો બિસ્તરમાં સૂતા હોય, પણ ક્યારેક ખુરશીમાં પણ સૂતા હોય. ખુરશીમાં સૂતા હોય તો શું? અહંકાર આદિ અભાવે અપી. આ અહંકાર અર્થાત હું છું ગાયબ થઈ ગયો, અને સાથે સાથે બુદ્ધિ જે કનેક્શન હતું બહાર એ પણ ખતમ. અને જ્યાં વચ્ચે કનેક્શન જ તૂટી ગયું, કનેક્ટ કરવાવાળું જે કનેક્ટર હતો, જે હું, એ જ ખતમ થઈ ગયો, એનો અભાવ થઈ ગયો. તો કનેક્ટર પણ કંઈ કામનું નહીં, અને પછી કોને કનેક્ટ કરે? કોણ કનેક્ટ કરે? એટલે કોઈ વિષય પણ નહીં, બધાનો અભાવ છે. બધાનો અભાવ હોવા છતાં પણ એ અભાવને કોણ જાણે છે? આપણે કહીએ છીએ ને, જે ગમે ત્યાં જઈએ તો પહેલો પ્રશ્ન હોય, માતાજી રાતે આરામથી સૂતા ન? ઊંઘ આવી બરાબર? હા આવી, બરાબર આવી ને, ડિસ્ટર્બ તો નહીં થઈ? તો પછી કહીએ સુખેન અહમ અસ્વાપ્સમ, આરામથી સૂતેલા, ન કિંચિત અવેદિશમ, મને કંઈ જ ખબર ના પડી. હવે આ બધો અભાવ છે. એ અભાવ તમને કંઈ જ ખબર ના પડી, એ તમને કેવી રીતે ખબર પડી કે કંઈ જ ખબર નથી? આ હુંનું પણ મને ભાન નહોતું, એ કેવી રીતે તમને ખબર પડી કે હું પણ ત્યાં આગળ નથી? જાગ્યા પછી આપણે કહીએ છીએ ત્યાં આગળ એક આ બધાના અભાવને પ્રકાશિત કરવાવાળો કોણ છે? સાક્ષી. સ્વયં ભાતિ એવ પૂર્વવત. એ તો જ્યારે બધું જ અહીંયા આગળ અહંકાર, ધ્યેયમ, વિષયાન આ બધું છે,
એ વખતે પણ એને પ્રકાશિત કરવાવાળો છે, અને આ બધાના અભાવને પણ પ્રકાશિત કરવાવાળો એ પ્રકાશ જે છે એ વિરાજમાન છે. કેવી ગરિમા છે, કોઈ વિકાર નહીં, કોઈ ફરક નથી પડતો કે નહીં. હવે બધું શાંત થઈ ગયું છે તો હવે થોડી વાર વિશ્રામ. બોલે કોઈ વિશ્રામ નહીં. નો હોલિડે, નો સન્ડે, નો ક્રિસમસ. તો કે આ રીતે અહંકારમ ધિયમ સાક્ષી. પછી કે છે નિરંતરમ ભાસમાને કૂટસ્થે જ્ઞપ્તિ રૂપતઃ. આ જે છે કૂટસ્થ, કૂટસ્થ કોને કીધું કે એક પેલું કૂટ આપણે એરણ ને એ હોય ને હથોડી, તો જેના ઉપર લોઢાને ટીપતા હોય. હવે લોઢાને હથોડીથી ટીપતા હોય તો એમાં લોઢું જે છે જેને ટીપતા હોય, હવે ધીમે ધીમે એનું એ થઈ અને પતરું બને, ફ્લેટ થઈ જાય, એ બધું થાય, એમાં ફરક પડે. પણ પેલું જે એરણ છે જેના ઉપર આ બધા ઘા વાગી ગયા છે, એ તો એવું ને એવું છે ને, એમાં કંઈ ફેર નથી પડતો. એટલા માટે કીધું કૂટસ્થ, કૂટવત તિષ્ઠતિ, કે એના ઉપર આ બધું થઈ રહ્યું છે. અહંકાર આવ્યો, આ અહીંયા આગળ છે તે વિવિધ પ્રકારના નૃત્ય પ્રસ્તુત થયા, હાસ્ય રસ, સૌમ્ય રસ, વીર રસ, બીભત્સ રસ, શાંત રસ, વાત્સલ્ય રસ, આ બધા અહીંયા આગળ પ્રસ્તુત થયા. પણ એ જ્ઞાપ્તિ રૂપતઃ, એ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપથી એ ત્યાં આગળ નિરંતરમ ભાસમાને, એ નિરંતર સતત, વિધાઉટ એની બ્રેક. એવું નહીં કે પેલા સત્સંગ હોલમાં નીચે લાઈટ છે ને એ બીપ બીપ થાય, તો કેવું નહીં કે આ બીપ બીપ થાય છે, કે ચાલુ થાય પછી બંધ થાય, ચાલુ થાય બંધ થાય, કે કનેક્શન પ્રોબ્લેમ છે. તો કે અહીંયા આગળ કોઈ કનેક્શન પ્રોબ્લેમ નથી એમાં, કારણ કે કંઈ કનેક્ટ જ નથી કરવાનું, એ પોતે જ સોર્સ છે. તો એ છે તે નિરંતર સતત પ્રકાશિત થઈ રહ્યો છે, અને તદ્ભાષા, એના પ્રકાશથી, એના દ્વારા, એના પ્રકાશથી ભાષ્યમાના ઇયમ બુદ્ધિ, આ બુદ્ધિ જે છે જે એના પ્રકાશમાં ભાષ્યમાના, ભાષિત થઈ રહી છે, પ્રકાશિત થઈ રહી છે, એ સાક્ષીના પ્રકાશમાં બુદ્ધિ પ્રકાશિત થઈ રહી છે. અને એ બુદ્ધિ નૃત્યતિ અનેકધા. તો કોણ નર્તકી છે? બુદ્ધિ. હવે જો આપણી બુદ્ધિ જ આ બધા ખેલ કરે છે. ક્યાં આગળ બધા રસની અનુભૂતિ થાય છે? બુદ્ધિ માને અંતઃકરણ. ક્યાં રસની અનુભૂતિ થાય છે? કંઈક થયું અને આપણે હસવા લાગ્યા. હવે હસવાની જે અહીંયા અંદર, મનની અંદર એ વૃત્તિ આવી ને ત્યારે તમે હસો છો. કોઈ જોક કીધો તો મનની અંદર કંઈક ટિકલિંગ થઈ અને એટલે તમે હસ્યા. એ વૃત્તિ બુદ્ધિમાં. હવે બુદ્ધિમાં એક વૃત્તિ, એક છે તે ભાવ પ્રકટ થયો. થોડી વાર થઈ અને પછી કીધું કે અને રાવણ સીતાજીને કિડનેપ કરી ગયો. ભગવાન રામ એના વિરહમાં રડી રહ્યા છે. હવે એ વખતે તમે હસશો? અરે રડો. એક મેં હમણાં થોડા વખત પહેલાં કોઈ કથા જોઈ હતી. કોઈ મહાત્માજી, પંડિતજી કોઈ કથા કરતા હતા. તો કથા કરતાં કરતાં પોતે જ એટલા હિપકા ભરી ભરીને રડતા હતા. હવે એ બોલતા હતા, એ સંભળાતું પણ નહોતું બરાબર, એટલા રડતા હતા. કેમ? કારણ કે સીતાજીના વિરહમાં રામ રડી રહ્યા છે, સીતાજીને રાવણ કષ્ટ આપી રહ્યો છે, તેની સાથે એટલા તાદાત્મ્ય કરીને એ રડતા હતા. મેં કીધું કથાકાર વ્યાસપીઠ પર બેસે એણે તો અસંગ રહેવું જોઈએ.
હવે હું અહીંયા આગળ ઘણી વખત કોઈ જોક સંભળાય તો કે ભાઈ જોક જે સંભળાવવાવાળો છે એ પહેલેથી જ હસવા લાગે તો એ જોકમાં મજા ના આવે. જે વ્યક્તિ ગંભીર રહીને કોઈ જોક સંભળાવે ને ત્યારે જોકમાં મજા આવે. એક હતા ને એક કવિ છે આજે સુરેન્દ્ર શર્મા, એટલું ગંભીર એમની મુખ મુદ્રા હોય અને એમના જોકમાં સદૈવ ઘરાડી આવી જાય. મેરી ઘરાડી મતલબ ઘરવાલી. હવે એ એટલું ગંભીર મોઢું રાખે પણ તમને હસવું આવે, એની ગંભીર મુખ મુદ્રા જોઈને પણ હસવું આવે. તો આ બુદ્ધિ જે છે એની અંદર હાસ્ય, પ્રસન્નતા, હર્ષનો અતિરેક, ક્યારેક છે તે મન ઉદાસ, ક્યારેક ખૂબ જ વાત્સલ્યથી યુક્ત, આ બધું થઈ રહ્યું છે. તો આ માનો કે નૃત્યથી વિવિધ પ્રકારે આ ભાવભંગીમાં પ્રસ્તુત કરી રહી છે, બુદ્ધિ નૃત્ય કરી રહી છે. તો કે આ રીતે અહીંયા આગળ જુઓ શું કીધું, અહંકાર છે રાજા છે, પછી સભ્યાંશ સભ્ય પણ કોઈ છે, અને બીજી તરફ વિષયાન, આ બધું અહીંયા આગળ છે. અહંકાર રાજા થઈ ગયો. પછી અહીંયા આગળ બુદ્ધિ છે એ નર્તકી અને સાક્ષી એ દીપક. તો આ રીતે અહીંયા આગળ ઉપમા આપી. હવે બુદ્ધિ નૃત્ય કરે છે તો હજી પૂરી ઉપમા નથી થઈ, હજી ઉપમા બાકી છે. તો અહીંયા આગળ પૂરું ડિટેલમાં બતાવે છે તો કે કઈ વસ્તુ શું છે. તો આગળનો શ્લોક જોઈએ, 14મો શ્લોક. અહંકાર પ્રભુ સભ્યા વિષયાનર્તકી મતિ તાલાદિધારણ્યક્ષાણે દીપ સાક્ષ્યવભાસક. તો જ્યારે આ અહીંયા આગળ નાટક શાળામાં ખાલી હોય તો કોઈ મજા ના આવે પ્રસ્તુતિમાં, ઓડિયન્સ ભરેલું હોવું જોઈએ. તો કે છે કે સૌથી પહેલાં અને રાજા સાહેબ હોય પછી તો વાત જ શું, રાજા વગર પહેલાં નાટક પ્રસ્તુત થાય જ નહીં. તો અહીંયા આગળ કહે છે અહંકાર પ્રભુ, અહંકાર કોણ છે, રાજા. સભ્યા, એના સભાસદ કોણ છે, વિષયા, જે વિષય જે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ છે તે સભ્યા, એ પ્રજા છે. પછી કે છે નર્તકી મતિહી, આ બુદ્ધિ જે છે એ નર્તકી છે, ડાન્સર છે, ભરતનાટ્યમ કરી રહી છે. મન કેવું તાંડવ કરી રહ્યું છે, એ તાંડવ કરે છે ને આપણને નચાવે છે. મનનું તાંડવ ચાલતું હોય છે ને, સતત ચાલતું હોય, જ્યાં જાગ્યું એટલે તાંડવ શરૂ, નૃત્ય શરૂ. તો કે છે કે આને નૃત્ય કરવા માટે કંઈક તો જોઈએ ને, ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, તાલ જોઈએ. બોલે કે આ તાલ, આ વાજિંત્ર, આ બધું તો કે તાલાદિ ધારિણી અક્ષાણી. અક્ષાણી મતલબ ઇન્દ્રિયા. જે પણ ઇન્દ્રિય છે, પાંચે ઇન્દ્રિય એ અહીંયા આગળ તાલ આપી રહી છે. અને એ તાલ આપે છે તો કે છે દીપ સાક્ષી અવભાસક. આ બધાને પ્રકાશિત કરવાવાળો દીપક કોણ છે, સાક્ષી. હવે જો બહુ સુંદર દ્રષ્ટાંત છે કે આ આપણી જે ઇન્દ્રિયો છે
એ ઇન્દ્રિયો જ વિષયનું ભાન કરાવે છે ને. ઇન્દ્રિયોના અભાવમાં કોઈ વિષયનું ભાન નથી થતું. એટલા માટે ભગવાને આવી સુંદર આપણને દુનિયા આપી, જગત આપ્યું, 5 વિષયો અને સાથે સાથે ઇન્દ્રિયો આપી. એટલા માટે કહે છે કે પરાંચી ખાને વ્યતૃણાત સ્વયંભૂ, કે ભગવાને તે પરમાત્માએ માનો કે મારી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને મને તો મારી નાખ્યું, આમ તો મારે ગયા. ઇન્દ્રિયનું હોવું જરૂરી છે, ત્યારે જ મને બહારના વિષયની અનુભૂતિ થાય. અને એ ઇન્દ્રિય વિષયની અનુભૂતિ કરાવે ત્યારે જ તો છે તે અહીંયા આગળ મનની અંદર સંકલ્પ થાય ને. ડાન્સ તો ત્યારે થાય ને, ડાન્સની શરૂઆત ત્યારે થાય કે ચલો હવે બધાને એક્ટિવ કરી દેતા, ચલો ક્યાં આગળ તરત મરક મુસ્કુરાવા લાગે છે. ક્યાં આગળ? સમજી ગયા ને તમે? બધા પોતપોતાની રીતે સમજી જજો. તો ઇન્દ્રિયો જે છે એ જ આપણને નચાવી રહી છે, હે ને? ઇન્દ્રિયોની અંદર જેનું મહત્વ છે, દરેક ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં રસ છે. કહે છે ને કે ઇન્દ્રિયમાં રાગ દ્વેષો વ્યવસ્થિત, પસંદ ના પસંદ. હવે ઇન્દ્રિય સ્વતંત્ર નથી પહેલી વસ્તુ. ઇન્દ્રિયો આ તો છે તે એની લગામ એ કોણ છે? મન છે. અને સારથી કોણ છે? બુદ્ધિ છે. પણ એક સમય આવે કે આપણે આ ઇન્દ્રિય રૂપી ઘોડાને એને જે રીતે ટ્રેન કરે એ પછી આપણે એને કંઈ કંટ્રોલ કરવાની જરૂર નહીં, એની જાતે જ એ દિશામાં વળે. હવે એકવાર ક્યાંક છે તે ગામમાં જવાનું થયું, નદીની કિનારે બહુ સુંદર રમણીય સ્થાન હતું. તો ત્યાં આગળ સાંજનો ટાઈમ, ખેતરમાં કોઈને ત્યાં ગયા હતા. તો કે ચાલો હું તમને પૂરું ખેતર પેલા ગામના ફેરવું, અને એ પણ બેલગાડીમાં, બળદગાડીમાં. હવે બળદગાડીમાં બેઠા અને મેં કીધું ભાઈ બળદ તારા ઠીકઠાક તો છે? બોલે કે હા બિલકુલ ઠીકઠાક છે, અરે તમે જોજો તો ખરા. હવે એ બળદને એ છે તે ગામની બહાર પૂરું ફેરવવાનું હતું, એટલે એને બળદની એ દિશામાં વાળે. એ બળદ છે તે જબરદસ્તી આ બાજુ વળવાની એ કરે. બહુ એને કોશિશ થઈ. મેં કીધું એ तुम्हारा तो ट्रेन नहीं है बैल? तो बोले कि नहीं, ये क्या है कि रोज ये जो है घर इस तरफ है, तो रोज जो है हाँ इधर जाना होता है, और हमारा भाई जो है वो बैलगाड़ी चलाता है, तो उनको ये लग रहा है कि इनको रास्ता नहीं पता है, हमको पता है, तो इसलिए वो इधर जाने की कोशिश कर रहा है. लेकिन रास्ता हम भूले हैं. बोले कि हम नहीं भूले हैं. बैल बोले कि हम नहीं भूले, तुम भूले हो रास्ता. જબરદસ્તી એને પછી એ દિશામાં વાળ્યા, ત્યારે એણે પછી પૂરા ગામની પરિક્રમા કરાવી. એવી જ રીતે આપણી ઇન્દ્રિયો શરૂઆતમાં કેવું પડે, અરે આમાં રસ છે, મજા, અરે ચાખી તો જો, ધીમે ધીમે. અને પહેલી ઘોટ કડવું છે. હવે એક ભાઈ મને કહે કે માતાજી મેથી પાક. મેં કીધું શરમ નથી આવતી તમને? માતાજી મેથી પાક ખાવો છે? મેં કીધું નાનપણમાં મારી માં કહેતી હતી મેથી પાક આપીશ તને, શરમ નથી આવતી તમને? અરે એવું નહીં, મારી પત્નીએ મને આપેલું. તારી પત્ની તને મેથી પાક આપે છે? બોલાવે એને ક્યાં છે? નહીં, એણે મેથી પાક બનાવ, ચાખો તો ખરા. મેં કીધું મેથી પાક નાનપણમાં ખાધેલું, એટલા માટે તો માર ખાવો એને મેથી પાક કહેતા. કડવો હોય,
નહીં, પહેલાં બટકે તમને કડવો લાગશે, પછી પછી તો તમને એવી મજા આવશે. हाँ, शराबी भी वही बोलता है, पहली बार पहला घूंट बहुत कड़वा था और अब बोले अब तो जन्नत है. ये स्मोकिंग करता હોય ને, પહેલો કસ મારે તો ખાંસી આવે. લોકો અનુભવ કહેતા હોય છે પોતાનો. આ પાછું ચોખવટ કરવી પડે. પહેલા ઘૂંટમાં કડવું લાગ્યું, પછી દોસ્તોએ કીધું કે અરે દેખો સબ ગમ ભૂલ જાઓગે, गम की दवा है, बल्कि सबकी एक ही दवा है. अगर खुशी हो, अरे आज तो बहुत खुशी है, बहुत मज़ा है, तो क्या करना है, चलो जश्न मनाते हैं. जश्न मनाने में चीयर्स. आज तो बड़ी मुसीबत है, बीवी से झगड़ा हो गया, तो क्या करे, તો એટલે એ પહેલા ઘૂંટે એને કડવું લાગ્યું, પણ પછી ધીમે ધીમે એની અંદર શોભનત્વ અધ્યાસ જગાવ્યો. નહીં નહીં, કંઈ ગુણ તો છે આમાં. અને ધીમે ધીમે એવું સારું લાગવા લાગ્યું કે પીધા પછી ઘેર પહોંચ્યો અને પત્નીને પ્રોમિસ કર્યો, કાલે બિલકુલ નહીં. પણ બીજે દિવસે बेबसी में कदम उधर उठ गए. हम तो पीते नहीं थे, हमको पिलाई गए. एक शराबी બધું લૂંટાઈ ગયું. ઘરમાં ખાલી બોટલો પડેલી, એક બોટલ ફેંકે, પકડે હાથમાં અને પછી ફેંકે. तुम्हारी वजह से हम बर्बाद हो गए. बीजी बॉटल उठावी, तुम्हारी वजह से मेरी बीवी छोड़ के भाग गई, छोड़ के चली गई, फेंकी है. तीसरी बॉटल, बच्चे मुझसे नफरत करने लगे सिर्फ तुम्हारी वजह से, फेंकी है. चौथी उठाई, सब पैसे सब खत्म हो गए, प्रॉपर्टी खत्म, तुम्हारी वजह से. पांचवी हाथ में आई, तूने क्या गुनाह किया, केम हजी भरेली છે, હજી ભરેલી છે, तूने क्या गुनाह किया. તો જુઓ કે ઇન્દ્રિય સ્વયં સ્વતઃ એવી રીતે નથી હોતી, આપણે જ અહીંયા આગળ એને એ રીતે ટ્રેન કરેલી છે. નર્તકીને જે નૃત્ય કરવાનું છે એ રીતે તાલને પહેલાં ટ્રેન કરવું પડતું હોય છે ને, ઇન્સ્ટ્રુમેન્ટવાળાને કે ભાઈ આ રીતે મારે આના ઉપર નૃત્ય કરવું છે તો આ તાલ વગાડ ને આ રીતનો તાલ આપજે એને. પહેલાં એક વખત એને સમજાવી દીધું અને પછી છે તે આ નૃત્યને પ્રસ્તુત કરતાં પહેલાં આ પેલા તબલા અને એ બધું ચાલુ થઈ ગયું. તો કે તાલ આદિ ધારિણી અક્ષાણી, આ ઇન્દ્રિય કે જો સામે આ વિષય છે તો હવે અંદર બુદ્ધિએ નૃત્ય કરવાનું શરૂ કર્યું અને સંકલ્પ થયો જોઈએ. અને સંકલ્પ થયા ઉપરાંત ભિન્ન ભિન્ન વિકલ્પ પર વિચાર થયા અને વિચાર કરીને પછી હવે અહીંયા આગળ ક્રિયાન્વયન કેવી રીતે કરવું, તો એના માટે પગ થનગનવા લાગ્યા, નાટક શરૂ થઈ ગયું. હવે આપણે ડાન્સ કરવા લાગ્યા. આ બધા જ ડાન્સ કરે છે સવારમાં, સવારથી લઈને પૂરો દિવસ ડાન્સ જ થઈ રહ્યા છે. ક્યાં જાઓ છો આટલા ભાગ્યા? અરે કાંકરિયા ફરવા જઈએ છીએ. નહીં, અમે તો કાંકરિયા વોક કરવા જઈએ છીએ. સંકલ્પ આવ્યો ને, અને ઇન્દ્રિયોનો અનુભવ છે કે ત્યાં આગળ સવારમાં મોસમ એટલો સરસ હોય છે,
ફ્રેશ હવા હોય છે અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. હવે આ બધું અંદર ફસાવ્યું પહેલાં અને પછી સવારમાં થનગનવા લાગ્યા. પણ પહેલાં એને બહુ જ કન્વિન્સ કરવું પડતું હોય છે. મોર્નિંગ વોક કરવું આસાન નથી હોતું. આ લોકો યોગાસન હમણાં આપણે આવ્યા ને તો એ વખતે એક બેન પેકઅપ કરીને જતી હતી. પતી ગયું? હા. કેટલા વાગે ક્લાસ હતો? 6 વાગે. મેં કીધું 6 વાગે તો ઘરેથી કેટલા વાગે નીકળતી હશે? 5:30 વાગે. અને 5:30 વાગે નીકળવા માટે કેટલા વાગે ઉઠતી હશે? 4:30 વાગે. મેં કીધું ધન્ય હો પ્રભુ. એક વખત મેં વિચાર્યું, બધાએ મને કહે કે નહીં સવારમાં થોડી એક્સરસાઇઝ, થોડો વોક કરવો જોઈએ. મેં કીધું હા, લાગે પછી કરવો જોઈએ. હવે મેં સંકલ્પ કર્યો, બીજે દિવસે સવારે ઉઠી અને હું વોક માટે જઈશ. સવાર પડી અને મેં કીધું આજ તો મોસમ ઠીક નહીં है જરા, આજ નહીં, કલ સે. એને કહેવાય પ્રોક્રેસ્ટિનેશન, કે કાલ ઉપર છોડી દેવાનું. ખાલી વોકની બાબતમાં, એક્સરસાઇઝને વોક બાબત. બીજે દિવસે મેં કીધું કે ના ના, આ તો બરાબર નથી. એટલા માટે વોક કરવા માટે જે કપડાં પહેરવાના હોય એ કપડાં પહેરી અને એ પહેરીને સૂઈ ગઈ. સવારથી શૂઝ કાઢવા અને મોજા પહેરવા અને આજે નહીં કાલે. પછી બીજે દિવસ નહીં એવું કરું કે આ શૂઝ પણ બેડ પાસે જ રાખું. એટલે ઉઠીને તરત સીધું બાથરૂમમાં જવું, પહેલાં શૂઝ પહેરવું, બાથરૂમમાં જવું, મોઢું ધોઈ બ્રશ કરી અને સીધી હાલી નીકળું. એક દિવસ એવું કર્યું, બીજે દિવસે એવું કર્યું. અંદરથી પુશ કરવું, ચલો. પછી ત્રીજે દિવસે વિચાર આવ્યો કે કોઈ પણ એક્સરસાઇઝ કરવાની હોય, જીમ કરો, યોગાસન કરો, કોઈ પણ એક્સરસાઇઝ, તો એમાં એમ કહે છે કે દિવસમાં, અઠવાડિયામાં એક દિવસ તો બ્રેક લેવાય. તો ત્રીજે દિવસે બ્રેક પડી ગયો. અને બ્રેક આવ્યા પછી કે જેવી રીતે પેલા ઠંડીમાં ડીઝલની ગાડી એકવાર બંધ પડી પછી એને રીસ્ટાર્ટ કરવું બહુ મુશ્કેલ હોય. તમે ચાવી પર કે પણ સ્ટાર્ટ ના થાય. હવે બેટરી ડાઉન થઈ ગઈ, હવે ના ચાલે. મેં કીધું અરે છોડ યાર, સવારમાં એટલે આરામથી બેસીને ધ્યાન કરો. એવું નહીં કે ઉઠવામાં તકલીફ છે, પણ શાંતિથી બેસો, ધ્યાન કરો. સવારમાં પોતાની જાતને આ ક્યાં અહીંયા આગળ વ્યાયામમાં લગાવો ને રજોગુણ લાગે છે, બંધ કરી દીધું. પછી ઊંઘમાં જેટલો વોક થાય ને એટલો કરી લો છો. બાકી અરે કોણ આ બધી ઝંઝટમાં પડે ના. તમે લોકો કરતા હો તો ચાલુ રાખજો. આવા નેગેટિવ વસ્તુ વ્યાસપીઠથી પરથી ક્યારે આવે તો એને નહીં સ્વીકારવાની, પોઝિટિવ વસ્તુ સ્વીકારવાની. અને અત્યાર સુધી કીધું બધું પોઝિટિવ હતું, આ એક જ નેગેટિવ હતું કે કોણ વોક કરે, ઝંઝટમાં કોણ પડે, આ એક જ નેગેટિવ હતું, બાકી બધું પોઝિટિવ છે. તો એટલે પહેલાં છે તે અંદર સંકલ્પ નાખવો પડે, પુશ કરવું પડે. તો કહે છે કે આ છે તે ઇન્દ્રિયો એ પછી સ્વતઃ તાલ આપવા લાગશે. અને એને તાલ અર્થાત કે બહારના વિષયોની સાથે કોન્ટેક્ટ કરી અને હવે પ્રજા આવી જાય પછી તો મજા આવે ને આ પ્રસ્તુતિમાં. તો આ સભ્યા વિષયા, આ વિષય એને અપ્રોચ કર્યું, એ આવી ગયા અને હવે બુદ્ધિનો ડાન્સ થઈ રહ્યો છે. આ બધાને એક પ્રકાશિત કરી રહ્યો છે. કોણ? સાક્ષી.
અવભાસક, એ જ અહીંયા આગળ પ્રકાશક છે. તો હવે અહીંયા આગળ સાક્ષી કેવી રીતે આ બધાને પ્રકાશિત કરે છે તો એની અહીંયા ચર્ચા કરે છે, જે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં